ખેંચી નાખવાની હે ખેંચવી છે ખેંચી નહીં. તો કેમ છો બધા? મજામાં જશો ને? પહેલા બધાને જય માતાજીને આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને અત્યારે જો તો આપણે કામ ઉપર જો વાડીનો છે મસ્ત નજારો. અને અહીં જો આપણે કામ ઉપર અત્યારમાં સવારમાંથી આવી ગયા છે અને મશીન ને એ બધું તૈયારી કરી નાખી છે. જો અને કામ કેટલા પહોંચ્યું એ તમને દેખાડો. પહેલાં તમને એ કહી દો, આપણે ઓનલાઈન ભાઈ એક પતરા મંગાવેલા છે. એ પણ પૂટી મારવાના જ પતરા આવે છે. અને એ અત્યારે આપણે ચેક કરવાના છે પતરા કામ આપે છે અથવા નથી આપતા. અને કામ આપણે ખર્ચો કર્યો છે તો આપણે ભાઈ કામ તો આવવા જોઈએ ને, એવા પતરા આપણે મંગાવ્યા છે. એ પણ હું તમને આગળ દેખાડું. કામ કેટલા પહોંચ્યું છે એ પણ તમને અપડેટ આપી દો. તો હાલો પહેલાં અંદર જ તમને લઈ જાઉં. તો જો પહેલાં આપણે આવીને ડાયરેક્ટ કપડાં બપડા બદલાવીને અને પૂટી બનાવી નાખી. પૂટી બનાવીને જોવો તો કામ કેટલા પહોંચ્યું. તો આ ખાનું કમ્પ્લીટ થઈ ગયું. આ ત્રણેય ખાના કમ્પ્લીટ થઈ ગયા. અને સાઈડનો પટ્ટામાં પણ લાગી ગઈ. આ દિવાલો પણ લાગી જાત કાલના સમયે. કાલે ભાઈ એક લોસો એ થઈ ગયો, લાઇટ વહી ગઈ છે. બપોર પછી લાઇટ વહી ગઈ એટલે કામ આપણું મશીન છે એ અટકી જાય. હાથે બનાવવામાં પણ એટલું બધું કામ ઉકલે નહીં. એટલે ભાઈ આપણું કામ કાલ અટકી ગયું હતું. બપોર પછી કામ બંધ જેવું જ લાગતું હતું. તો એ આપણે હાથે બનાવીને ભાઈ પૂટી ચાલુ કરી. હવે તમને પતરા દેખાડી દઉં. તો જો આ રીતના આપણે એક પતરા મંગાવ્યા છે. જો દિવાલ ઉપર રાખો ને તો ખબર પડે કેટલા મોટા છે. આ પતરા છે આપણે એક પતરું છે, 2 પતરા થાય ને એટલું એક પતરું છે મોટું. અને આ આપણે આમાં ઉપયોગમાં લેવાના છે. કામ આવે છે કે નથી આવતા એ ચેક કરવાના છે. હાલો આપણે પૂટી મારવાનું કરી. અત્યારે જોવો તો આપણે જો આ દિવાળી લઈ લીધી છે. આ દિવાળી લેવાઈ ગઈ છે જો. અને આ દિવાળી લેવાઈ ગઈ છે. આ એક જ દિવાળી અત્યારે બાકી છે. અને આ પતરાનું તમને રિવ્યૂ આપું તો આ પતરા છે ને ભાઈ આપણે ઉપયોગમાં અહીંયા નથી આવ્યા. અહીંયા ને ફાવતા નથી આ પતરા. અને આ પતરું એવું છે ભાઈ કે આ કડક પતરું આવે. આમ પતલું પતરું ન આવે. ઓલું પતરું અમે જે ઉપયોગ કરીએ ને એ પતલું પતરું આવે. અને આ છે કડક પતરું. કડક પતરામાં એવું થાય દિવાલ હોવી જોઈએ લેવલી. જો આ દિવાલ છે ને આમ રાખી ને તો વિશે જીગાડી પતરું આમ આ પતરું કડક હોય એટલે જેમ વાળવું એમ વળે નહીં. એટલે આમાં લેવલિંગ વાળી દિવાલ જોઈએ. કેમ કે આ દિવાલો આપણે છે ને લેવલિંગ વાળી નથી. આ દિવાલો છે ને આપણે લેવલિંગ વાળી નથી. એટલે આ પતરું આમાં કામ નથી આવતું. કેમ તો વિશે જીગા પડી દે એટલાની અંદર પટ્ટી પાડે. અને ઓલું પતરું જે આવે ને એ આવે હાવ પતલું પતરું. અને જો આ લેવલિંગ વાળી હોય ને તો આ પતરું કામમાં આવે. તો આ પતરું તમને દેખો જેમ વાળું એમ પડે. એટલે આ પતરો આમ હારા પતરા લાંબો પટ્ટો પડે. આ 2 પતરા થાય ને એક પતરું થાય. જો એક અને અહીંથી અહીં એક પટ્ટો લાંબો ઉપાડે. ભાઈ આમ હાલે એવું નથી અત્યારે. હાલો મારવા મળી ત્યારે પૂટી ગાય ખાય. એક દિવસ બાકીથી પૂરી કરી દઈ પછી 2 hours later. અત્યારે ફેમિલી જોવો તો આપણે આ દિવાલ પણ કમ્પ્લીટ કરી નાખી છે. એટલું ખાનું જ બાકી રહ્યું છે. અને બેસી ગયા છીએ જમવામાં છે રોટલી, જો તો બટેકા અને સોળીનું શાક છે. અને આ જો સીભડા અને આ છે છાશ. તો હાલો હવે જમી લઈને તમે બધા એમ વિષયમાં પીરસો. આ ભાઈને બટેકાનું શાક જાજુ કેમ તો મને બટેકાનું શાક એટલે બહુ ભાવે. કાંઈ મૂકી જણાય હું કાંઈ બી ખાતે. હાલો જમી લઈએ. A few moments later, 3:28 a.m. અચાનક આપણે કપડાં બદલાવા પીડ્યા છે બપોર પછી. કેમ તે ફેમિલી ઘરેથી આવી ગયો છે ફોન. મમ્મીને લઈ જવાના છે દવાખાને. ને એ પણ દાંતના દવાખાને આપણે લઈ જવાના છે. જો અત્યારે આપણે કપડાં બદલાવી નાખ્યા છે. અને ઘરે કામ કેટલું પહોંચ્યું એ તમને દેખાતો રહું. અને પછી હું નીકળી રહ્યો ભાઈ ઘરે. તો જો
નીચલી સીલિંગ છે એમાં આપણે બીજો વાટ અત્યારે ચાલુ કર્યો હતો પણ ઘરેથી ફોન આવ્યો છે એટલે હવે ઘરે નીકળવાનું છે. તો હાલો હવે ટિફિન ને એવું લઈને નીકળી જઈએ ફટાફટ. પોગી ગયા છીએ ગયા ઘરે અને હાલો હાલો જાવું છે દવાખાને. કેમ દાંત દુખે તો ખેસાવા. દાંત દુખે છે અને દાંત દુખે તો આપણે ફોન આવ્યો અને આપણે આવ્યા ઘા અને લઈ જવાના છે અત્યારે દવાખાને. તો અત્યારે ઈ થઈ ગયા છે તૈયાર અને હાલો આપણે ઘા ઉપડી જઈ મોટું મોટું ધોઈ ફ્રેશ થઈને નીકળી જઈ. અત્યારે ફેમિલી આપણે ભોગી ગયા છીએ દાંતના દવાખાને. તો જો તમને સામું જ જોવા મળતું હશે, જો ઉપર લખેલું પણ છે દાંતનું દવાખાનું. અને અહીંયા જુઓ તો કેટલી ટ્રાફિક છે અત્યારે અને આપણે ભાઈ લાઇનમાં જ બેઠા છીએ. અને આ સાઈડે જુઓ તો અહીંયા તમને બાજુમાં મેડિકલ પણ જોવા મળતું હશે. અને આ દવાખાનું છે ભાઈ દાંતનું દવાખાનું છે અને અહીંયા ટ્રાફિક પણ બહુ થાય છે. આ સાઈડ તમને દેખાડું તો જુઓ તો આ સાઈડ મમ્મીની બધા બેઠા છે, તો અહીંયા લાઇનમાં બધા બેઠા છે. છેલ્લે જો મમ્મી બેઠા છે. આપણો વારો આવશે ત્યાં જ ભાઈ એમાં વારો આવે ત્યાં જ ભાઈ આપણે દાંત ખેંચાવા જવાના છે. અંદર કઈ રીતનું ડૉક્ટર છે તો જો આપણે અત્યારે અંદર આવી ગયા પછી અંદર આપણો વારો માઇન ભાઈ આવ્યો છે. અંદર આવ્યા પછી ડૉક્ટરે જો તો ચેકઅપ કરવાનું કીધું છે ચાલુ. જો ચેકઅપ અત્યારે પહેલાં કરે છે અને જોવે છે કઈ રીતની દાંત છે. તો જો ચેકઅપ કરી નાખ્યું અને હવે એનું ઘેનનું ઇન્જેક્શન પહેલાં મારવાનું છે. તો જો એને ઘેનનું ઇન્જેક્શન આ સાઈડ ભરે છે અને ભરીને પછી જો તો ઘેનનું ઇન્જેક્શન મારે છે. ઘેનનું ઇન્જેક્શન મારી દે પછી ભાઈ થોડુંક વેઇટ કરવાનું કહે છે. જો ઘેનનું ઇન્જેક્શન મારી દીધું અને પછી ભાઈ વેઇટનો મેં સીન નથી લીધો અને અહીં જો તો દાંત અહીં તમને ખેંચેલી જોવા મળતી હશે. દાંત હવે મમ્મીની ખેંચી નાખી. અત્યારે ફેમિલી આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે અને દાંતના દવાખાનેથી આપણે દાંત ખેંચાવી નાખી છે મમ્મીને. અને એને જો અહીં દાંતમાં મૂક્યું છે પોટું એટલે એ કંઈ બોલી શકશે નહીં. જો અહીં લોહી નીકળતા હોય એટલે એમાં મૂક્યું છે પોટું અને અત્યારે આપણે પેટ્રોલ નાખી દઈએ અને પછી પાછા આપણે ઘરે નીકળી જઈએ. તો જો પેટ્રોલ પંપે એસપી પેટ્રોલ પંપે આવી ગયા છીએ. આપણે આવી ગયા છીએ ઘરે અને આમ જો મોઢું પકડીને બેઠા છે. બીવે બહુ ભાઈ બીવે. બોલો ભાઈ આમ હાથ અડાડે ક્યાં આમ રે વાહ બીવે करता है तू चीटिंग 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 करता है तू हमेशा मेरे साथ चीटिंग करता है બીવે. હવે શું ખાવાનું છે લઈ આવું એને ભાઈ ડોક્ટરે કીધું છે આઈસ્ક્રીમ ખાવાનું. તો હવે આપણે ગામમાંથી લઈ જઈએ આઈસ્ક્રીમ અને અહીંયા આપણો આ બ્લોગ પૂરો કરી. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઇક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરતા રહેજો. હજી ન કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી આવા નવા બ્લોગ આવે તો પહેલાં તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.